પ્રોજેક્ટ મેનેજમેન્ટ એના કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ મેનેજમેન્ટ સ્કોપ્સ જે છે, કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ કયા કયા હોય છે અને એના આપણા ઓબ્જેક્ટિવ શું હોય છે, કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ મેનેજરનો રોલ શું હોય છે, આ બધી વસ્તુને સેજ આપણે ડિસ્ક્રિપ્શનમાં જોશું. This is the last topic of this particular આ જે મોડ્યુલ છે એનો લાસ્ટ ટોપિક ચાલુ છે, બરાબર. એ લાસ્ટ ટોપિક તો પણ ઓછામાં તો 60-70 સ્લાઇડ નો હશે. ટોપિક જ છે, ચેપ્ટર નથી, બટ ઇટ હેઝ મેની કમ્પોનન્ટ્સ, એટલે એ બધા કમ્પોનન્ટ્સને આપણે ગો થ્રુ કરવું જોઈએ. એક પ્રોજેક્ટ બને અને એ પ્રોજેક્ટનું ફેલિયર સુધીના કમ્પોનન્ટ્સને આપણે જોવાના છે. એટલે કે કોઈ પણ પ્રોજેક્ટ આપણે બનાવીએ છીએ એમાં કઈ ચેલેન્જીસ ફેસ થયા છે અને ઓવરકમ કર્યા છે તો એની સક્સેસ સ્ટોરી છે. કોઈ પણ પ્રોજેક્ટ આપણે ઇમ્પ્લિમેન્ટ કર્યો છે અને એ ફેલિયર થયો છે તો એ બીજા માટે સક્સેસ સ્ટોરી બને કે ભાઈ આવું કરાય નહીં. ધીસ આર ધ 2 પોઈન્ટ્સ, બરાબર. બીજું કઈ એમાં હોતું નથી. ઘણા ખરા એવા સ્ટ્રક્ચર તમે જોશો. મેં એક સ્ટ્રક્ચર જોયેલું હતું, એકવાર બનાવ્યું અને એ સ્ટ્રક્ચર ખરાબ રીતે બની ગયું એટલે આજની તારીખ સુધી સ્ટ્રક્ચરનો કઈ નિકાલ, એનો યુઝ કે કઈ થયું જ નથી. ઇટ વોઝ અ સ્પોર્ટ્સ બિલ્ડિંગ એક બનાવેલું છે, બરાબર. જુનાગઢની અંદર જફર મેદાન કરીને એક જગ્યા કહેવાય, અહીંયા વર્ષોથી એ બિલ્ડિંગ બનાવ્યું છે પણ એના કોલમ બીમ એટલા બધા ખરાબ રીતે નબળા બનાવી દીધા છે કે આજ સુધી સ્ટ્રક્ચરનો ઉપયોગ થઈ જ નથી થયો. જે બનાવીને વયો ગયો એના પૈસા નથી લીધા, એ પૈસા નથી લીધા અને જેને બનાવડાવ્યું એને પૈસા દીધા નથી. બે વસ્તુ અરસપરસ છે, પણ ઇન શોર્ટ ઈ પ્રોજેક્ટ ફેલ્યોર થયો છે. વોટ એવર ઇટ ઇઝ, પણ ઇન શોર્ટ પ્રોજેક્ટ ફેલ્યોર થયો છે. પ્રોજેક્ટ ફેલ્યોરના મેઇન રીઝન્સ માંથી એક જે છે એ ફાઇનાન્શિયલ ઇશ્યુઝ હોય, ટેકનિકલ ઇશ્યુઝ હોય. આ બે ઇશ્યુઝ જે છે એ સૌથી વધારે ધ્યાનમાં આપણે આવતા હોય છે. એટલે કોઈ પણ પ્રોજેક્ટ જ્યારે આપણે સ્ટાર્ટ કરીએ ત્યારે એના બે પાસા જોવાના છે. એક પાસો કે આપણે કમ્પ્લીટ કરવાના પૈસા આપણી પાસે હોવા જોઈએ, બરાબર. એક તો છે જ કે એ કમ્પ્લીટ કરવાના પૈસા હતા એ પછી સેલ આઉટ ન કરી શકાય, એ તો બીજી જ વાત છે. સાવ એ તો થાય જ, એ તો પોસિબિલિટીઝ છે જ, ઊભી જ રહેશે, બરાબર. તો બે વસ્તુને આપણે ઇન્ક્લુડ કરીએ છીએ આની અંદર. જો તમે એઝ અ ફર્મ હોય તો તમારા ફેલિયરની ચિંતા વધારે છે. એઝ અ પ્રોજેક્ટ મેનેજર હોય તો તમારે ચિંતા થોડીક ઓછી છે, પણ તમે પ્રોજેક્ટ મેનેજર છો એટલે ખરેખર રિસ્પોન્સિબિલિટી તમારી જ છે કે પ્રોજેક્ટ ફેલિયર ન થવો જોઈએ. જો એને ક્યાંય પણ ફિઝિબિલિટી ન થતી હોય તો યુ હેવ ટુ શો કે ભાઈ અહીંયા ફિઝિબિલિટી નથી થતી. કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ કયા હોય તો આપણે જોયા હોય યુઝ્યુઅલી તો શું હોય છે કે બિલ્ડિંગ્સ હોય છે, બ્રિજીસ હોય છે, હાઈવે, ડેમ, કેનાલ, ફેક્ટરીઝ એક્સેટ્રા. અને એમાં સ્ટેજીસ કયા ઇન્વોલ્વ થતા હોય છે તો કે ડિઝાઇનિંગ, પ્લાનિંગ અને એક્ઝિક્યુશન. આટલા સ્ટેજીસ ની અંદર આપણે કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ આખો એક થતો હોય છે. સ્ટાર્ટ રાઇટિંગ ધીસ. Project management and organization chapter ચેપ્ટર ચાલુ ચેપ્ટર મુદત તાર લખવાનું છે, પછી તારે બધી છેલ્લે બાકી રહી જાય લખવાનું છે. હા શું કે એ પૂરું થઈ ગયું, એનો ટોપિક છે, એનો એ ટોપિક છે, એ ટોપિક પૂરો થઈ ગયો. મોડ્યુલ એક જ છે, ટોપિક છે મોડ્યુલ નો. હજી આ મોડ્યુલ એના જેવડું જ છે.
હે આવડો ફ્રી ફ્રોમ ઓર્ગેનાઇઝેશન આ ઈ બધું આ એમ જ કાઢો. એટલે ટૂંકમાં મિડમાં તમારા બે મોડ્યુલ હશે, એક મોડ્યુલ આ અને એક મોડ્યુલ ઈ. આખી મોડ્યુલ છે. આ ઓર્ગેનાઇઝેશન આ કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ એન્ડ સ્ટ્રક્ચર ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર બરાબર છે. અને એની પહેલા આપણે એક ચેપ્ટર કર્યું હતું કોન્ટ્રાક્ટ. હજી તો થોડી વાર થઈ જાય તો હું આખો સિલેબસ થઈ હેલો લખાઈ ગયું, બે જ લાઈન હતી બરાબર. ઓકે, તો let us come to the definitions of construction project management. જો એની અંદર આપણે ડેફિનેશન માં જોઈએ તો according to the Indian standard, project is defined as મને શું પૂછે છે, હું તને ખબર હું પેલા આને ગૌતમને બોલાવ્યો, પછી આ ઋષિને બોલાવ્યો, પછી ઓલાને પાછળ વાત કરો છો, એટલે મને શું ખબર હું ઈ બધું તો પાછળ અત્યારે વાત તો કરતો ને, એટલે તું તો હતો ને પાછળ, હું એમ કહું છું. એટલે હું પણ તું મને પૂછે છે હું એમ હું તને એનું કહું છું. એટલે મેં કીધું મારે તું મને હું કામ પૂછે, મારે તને પૂછવાનું કે હું ઈ જ વિચાર કરતો હતો કે આમો મને સવાલ કરે હું અહીંયા હું જોવો હતો. ચલો, project is defined as a unique process consisting a set of coordination and controlled activity with start and finish dates undertaken to achieve the objective confining to the specification requirement, including the constraints of time, resources, cost and project quality. તો કોઈ પણ પ્રોજેક્ટ ને ડિફાઇન કરવો હોય આપણે તો કઈ રીતે ડિફાઇન થાય છે, તો કે ઈ એક પ્રોસેસ છે. ઈ કેનો પ્રોસેસ છે, તો કે એક તો કોઓર્ડિનેશન અને કંટ્રોલ્ડ એક્ટિવિટીની. કોઓર્ડિનેશન એટલે તમે આમાં શું વસ્તુને લિંક કરશો? કોઓર્ડિનેશન એટલે what do you understand by this coordination? અરેન્જમેન્ટ એટલે પ્રોજેક્ટની જ્યારે વાત આવતી હોય ત્યારે તમે કોઓર્ડિનેશન ને કઈ રીતે લ્યો? એનું કારણ છે આ એક ડેફિનેશન ભલે 5 લીટીની રહી, પણ ડેફિનેશન બહુ એકની અંદર ઘણું બધી વસ્તુ આવી ગઈ છે. એટલે હું ડિફાઇન કરું છું કે કોઓર્ડિનેશન એટલે આપણે કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટમાં તમે કઈ વસ્તુને લ્યો? જરા કોઓર્ડિનેશન શેનું? જોરા હે જોરા હા ઋષિ, કોઓર્ડિનેશન શેનું? તો એકબીજા કોન્ટેક્ટમાં આવી શકે. એકબીજા ભેગા ક્યાં? એક્ઝેક્ટલી અહીંયા કોઓર્ડિનેશન નો મતલબ છે કોઓર્ડિનેશન વિથ લેબર્સ, કોઓર્ડિનેશન વિથ આર્કિટેક્ટ, કોઓર્ડિનેશન વિથ સ્ટ્રક્ચર એન્જિનિયર, coordination with each and every person whomsoever is connected in the project. That means the stakeholders of the project. Stakeholders ની અંદર બધા આવી જાય, એના એમ્પ્લોય આવી જાય, એના એમ્પ્લોયર્સ આવી જાય, બધી વસ્તુ એમાં અંદર ઇન્ક્લુડ થઈ જાય. એટલે that means કે બધા સ્ટેકહોલ્ડર્સ વચ્ચેનું કોઓર્ડિનેશન ની વાત છે. એટલે કે જે એન્જિનિયરે આપ્યું છે એને આપણે એક્ઝિક્યુટ કરવાનું છે અને આપણે સુપરવાઇઝર છીએ, તો આ આખી લિંકઅપ જે છે, આખી લિંક જે છે એ લિંક થાય, then and only then it is a coordination. જો લિંક ના થાય તો તમારું વર્ક ના થાય. હવે કંટ્રોલ્ડ વસ્તુ છે. કંટ્રોલ્ડ એટલે કે કોઈ પણ વસ્તુ કમ્પ્લીટ કરવાની, તો કમ્પ્લીટ કરવાના ટાસ્કનો એક ટાઈમ નક્કી કરવો પડે, એની ક્વોલિટી નક્કી કરવી પડે, બરાબર છે, અને એની ક્વોન્ટિટી નક્કી કરવી પડે.
જે જગ્યાએ 1 m³ નો માલની જરૂરિયાત હોય એના માટે આપણે 1.5 m³ નો માલ બનાવી લઈએ, બરાબર, તો એ માલ રિજેક્શનમાં જ જાય, રિજેક્શનમાં એટલે એક્સેસમાં વધશે તમારે, પછી શું કહીએ એને રાખી થોડો મુકાઈ જાય, થોડીક વારમાં પૂરો થઈ જાય. એટલે આવા પ્રશ્ન પણ થાય કે ધેટ ઇઝ અ કંટ્રોલ્ડ વે, કે તમે કંટ્રોલ્ડ એક્ટિવિટીને કઈ રીતે કરો છો વિથ સ્ટાર્ટિંગ ટુ ફિનિશિંગ, એટલે વિથ સ્ટાર્ટિંગ ટુ ઇટ્સ એન્ડ તમારે આ વસ્તુને ધ્યાનમાં લેવાની. અંડરટેકિંગ ટુ અચીવ ધ ઓબ્જેક્ટિવ, તમારે જે ઓબ્જેક્ટિવ છે એને ધ્યાનમાં રાખીને, બરાબર, એટલે સામે 11 માળ વાળી બિલ્ડિંગ બનાવી હોય તો ધેટ ઇઝ યોર ઓબ્જેક્ટિવ. એ ઓબ્જેક્ટિવ ને ધ્યાનમાં રાખીને તમારે કામ કરવાનું છે કે ભાઈ બહારનું પ્લાસ્ટર જે છે એ અહીંયા ડિફરન્ટ ટાઈપનું છે, અહીંયા કલર આવતો નથી, અહીંયા ઝિંક ઓક્સાઇડ મારવાના છે, રેડ ઓક્સાઇડ મારવાના છે, લોખંડના પાઇપ છે, હલો વાંધો નહીં તો રેડ ઓક્સાઇડ મારવું પડશે, ગેલ્વેનાઇઝ છે તો ઝિંક ઓક્સાઇડ મારવું પડશે. તો એવરીથિંગ હેઝ અ ડિફરન્ટ થિંગ્સ કે જે તમારે ધ્યાનમાં લેવાની આવતી હોય છે. એલ્યુમિનિયમ સેક્શન છે, વિન્ડોઝ રિફ્લેક્ટિવ્સ છે, તો ઘણા બધી વસ્તુઓને તમે અચીવ કરવાનું છે, કમ્પ્લીટ કરવા માટે આ બધી વસ્તુને તમારા ઓબ્જેક્ટિવ્સમાંથી અચીવ કરતા જવાનું છે. પણ એની ભેગું ધ્યાન શું રાખવાનું છે કે એના સ્પેસિફિક રિક્વાયરમેન્ટ ફૂલફિલ થવી જોઈએ. એટલે જે રિક્વાયરમેન્ટ સ્પેસિફિકેશન પ્રમાણે જે છે કામ, એ તમારું કામ પૂર્ણ થવું જોઈએ વિથ સ્પેસિફિકેશન, ઇન્ક્લુડિંગ constraint of time bound, જે ટાઈમ બાઉન્ડ્રી જે છે એ ટાઈમ બાઉન્ડ્રીમાં રિસોર્સિસ બાઉન્ડ્રી ની અંદર કોસ્ટિંગ જે છે એ હાયર સાઈડ ના વયું જવું જોઈએ અને ક્વોલિટી ઓવરઓલ પ્રોજેક્ટ ની મેન્ટેન થવી જોઈએ. તો આ બધું એઝ અ હોલ જો આવે એક જગ્યા ઉપર then it is construction project management, right? So write down the heading what is construction project management and then you can note down this definition.
ચલો ફેઝ ઓફ પ્રોજેક્ટ, કોઈ પણ પ્રોજેક્ટ હોય તો એના ફેઝ કયા કયા છે. પહેલા તો બ્રીફિંગ ફેઝ. બ્રીફિંગ સ્ટેજ જે હોય એની અંદર કરવાનું શું છે તો કે કોઈ પણ પ્રોજેક્ટ આપણે નક્કી કર્યો હોય તો એની સાઇટ જે છે, સાઇટ કન્ડિશન્સ જે છે, એ સાઇટ કન્ડિશન્સ ઉપરની આપણે જે એકચ્યુઅલી શું કરી શકાય એ નાનું મોટું બ્રીફિંગ્સની વાત છે. બ્રીફિંગ્સ એટલે કે બહુ ડીપમાં નહીં, પણ બ્રીફલી જોઈએ કે ભાઈ અહીંયા આપણે G+2 સુધી મળશે, હાઈ રાઇઝ મળશે, આટલું FSI મળશે, આટલો આપણે કન્સ્ટ્રક્શન કરશું, કન્સ્ટ્રક્શનનો આટલો કોસ્ટ થાય. આ હજી બ્રીફ કર્યું છે, હજી ડીપમાં બધી વેલ્યુ ઓલી કરી નથી. પછી શું છે ડિઝાઇનિંગ સ્ટેજ. નાવ ઇટ કમ્સ ટુ ધ પ્લાનિંગ સ્ટેજ. ડિઝાઇનિંગ ઇન સેન્સ કે પ્લાનિંગ સ્ટેજની અંદર આવ્યું. હવે પ્લાનિંગ સ્ટેજની અંદર તમારું જે પણ XYZ પ્લોટ છે એ પ્લોટ ઉપર જે પણ કોમર્શિયલ, ઇન્ડસ્ટ્રીયલ, પછી કોઈ પણ ઓફિસીસ છે અથવા ગવર્મેન્ટ સ્ટેક્સ છે, જે પણ વસ્તુ હોય એ જે પણ તમે વર્કઆઉટ કરતા હોય એનો પ્લાનિંગ થાય. પ્લાનિંગ થાય પછી સ્પેસિફિકેશન નક્કી થાય. સ્પેસિફિકેશન નક્કી થયા ઉપર એના મુજબ શું થાય તો કે ટેન્ડરિંગ પ્રોસેસ કરવામાં આવશે. ટેન્ડરિંગ થઈ જાય પછી શું થઈ જાય તો કે ટેન્ડરિંગ થઈ જાય પછી વર્ક ઓર્ડર નીકાળવામાં આવે. વર્ક ઓર્ડર નીકાળ્યા પછી કન્સ્ટ્રક્શન સ્ટેજની અંદર કન્સ્ટ્રક્શન સ્ટાર્ટ થાય. કન્સ્ટ્રક્શન સ્ટાર્ટ થાય પછી શું થાય કમિશનિંગ સ્ટેજ આવે. ધેટ મીન્સ કમ્પ્લીશન સ્ટેજ અને ઇનોગ્રેશનમાં તમારું આવતું હોય. તો ધીસ આર ધ સ્ટેજ જેના થ્રુ આપણે જતા હોઈએ. નોટ ડાઉન ધ સ્ટેજીસ. કોણે કીધું? મને કોઈ આવ્યો એવું નથી, કોઈ અપડેટ જ નથી. Okay, so first of all, briefing stage. Raj, please have a seat over here. Have a seat over there. No, we have more time. We have more time. Others, have a seat over there. Please make you comfortable over here. Make yourself comfortable at second bench. No, I didn't ask you what it is. I just told you to be comfortable over there. And now, Jay, you please join this third bench.
Please, man. Okay, when we start with the briefing stage, it is also called an ideation stage or report stage. In this stage, the idea and the opinions by the different individuals are studied. And different individuals are studied with respect to the cost and benefit so as to establish the economy, viability or social utility of project. તો આ સ્ટેજ ની અંદર શું છે તો કે this is the briefing stage અને briefing stage ની અંદર તમારો ફર્સ્ટ ક્રાઇટેરિયા શું છે તો કે ફર્સ્ટ એટલો છે કે આઈડિયા અને ઓપિનિયન જે પણ પ્રોજેક્ટ નો છે એની ઉપર દરેક ઇન્ડિવિડ્યુઅલ પાસેથી ઓપિનિયન લેવામાં આવ્યો હોય એટલે આઈડિયોલોજી જે આપણે કરવાના છે તમને એમાં શું લાગે છે ઇઝ ધીસ ઓકે હવે ઇન્ડિવિડ્યુઅલ ની અંદર શું ઇન્ક્લુડેશન થાય છે તો ઇન્ક્લુડેશન ઓફ સ્ટેકહોલ્ડર્સ ની અંદર જ્યારે પ્રોજેક્ટ હજી સ્ટાર્ટ થાય છે ત્યારે ફર્સ્ટ ઓફ ઓલ કસ્ટમર્સ હોતા નથી એઝ અ સ્ટેકહોલ્ડર જ્યારે તમે સેલ આઉટ કરો પછી કસ્ટમર આવે તો આમાં સ્ટેકહોલ્ડર કોણ છે તો પ્રોજેક્ટ મેનેજર છે ફાઇનાન્સર્સ છે પ્રમોટર્સ છે these are the stakeholders right એટલે એ લોકો એમાંથી શું કરશે તો કે કોસ્ટ અને બેનિફિટ રેશિયો કોસ્ટ બેનિફિટ રેશિયો ને નક્કી કરી અને ફિઝિબિલિટી નક્કી કરશે કે is this okay is it worthwhile to do this for example તમે એક પ્લાનિંગ કમ્પ્લીટ કર્યું એક ત્યાં કન્સ્ટ્રક્શન કરો છો હવે આ કન્સ્ટ્રક્શન ની અંદર તમને એક પ્રોબ્લેમ તો નહીં પણ તમને એક એવી વસ્તુ ધ્યાનમાં આવે છે રાઈટ કે આની અંદર આપણે વર્ષે કે 3 વર્ષે બધું કમ્પ્લીટ થશે તો 3 વર્ષે આ પ્રોજેક્ટ ની અંદરથી આપણે લગભગ 24% જેવું પ્રોફિટ છૂટશે 24% પ્રોફિટ છૂટશે તો 24% તો તમને બેંકમાં ઇન્ટરેસ્ટ ઉપર પણ મળી શકતું હતું then why are you working on this if it was worthwhile no so this is a cost versus benefit ratio આની અંદર એવું નથી હોતું કે તમે પૈસા જે વાપરો છો અને તમારી પાસે હતા ને તમે વાપરો છો ઈ વાત નથી મેઈન વસ્તુ એ છે કે તમે ઈ વસ્તુને જો બેંક ઇન્ટરેસ્ટ ઉપર મૂકો તો એનાથી વધારે તમે જો કંઈ અર્ન કરતા હોય then you should go with the business બરોબર એક વર્ષની અંદર તમે ઈ પૈસા કે બ્લોક કરો કે 3 વર્ષ માટે કરો તો તમે ઇન્ટરેસ્ટ રેટ કરતા વધારે નીકળે છે કે નહીં પછી અહીંયા વસ્તુ વેચાઈ જશે કે નહીં અહીંયા ફ્લેટ્સ બનાવવા વેચાઈને તો શું કરવાનું અથવા ગવર્નમેન્ટ પ્રોજેક્ટ છે તો એમાં કેટલા ટાઈમમાં આપણે પેમેન્ટ જે છે એ રિલીઝ થશે 10% પેમેન્ટ રાખી મૂક્યું તો એ 10% પેમેન્ટનું વ્યાજ તો ગણવાનું ને આપણે નફો તો રોકાયેલું તો સિક્યોરિટી ડિપોઝિટ્સ રાખી હોય તો ધીસ ઓલ થિંગ્સ આર પ્રોબ્લેમ્સ અને તો એ બધી વસ્તુને ધ્યાનમાં રાખી અને આપણે શું કરીએ તો એની વાયબિલિટી જે છે એને આપણે કન્ક્લુડ કરીએ કે આ વાયબલ છે કે નથી નોટ ડાઉન Akshil, you may please come over here. Please join the gang. બસ એટલે લાસ્ટ બેન્ચ feel comfortable at your last bench no Hey, you are under a social distancing stage. Kindly maintain that.
Huh? No, I have a place for you. Still, I have a place for you. Okay, then it comes to the purpose, right? To enable the client, to enable the client or owner's project functions, the permissible cost so that engineers, architects, and other technical staff of construction team can interpret owner's wishes and provide a likely estimate of cost. Lots of activity are involved in briefing stage. તો આ બ્રીફિંગ સ્ટેજ નું જે વસ્તુ છે કે પર્પસ પેલા નક્કી થઈ જવો જોઈએ, એટલે કે ઓનર નો જે પર્પસ છે બરાબર, એ પર્પસ એકવાર શેર થાય પછી આમાં ખબર પડે કે ભાઈ એના પર્પસ ઉપરથી આપણે શું વસ્તુ થવાની છે કે શું વસ્તુ કરવાની છે. હવે એમાં બે વસ્તુ થઈ કે ઓનર એમ કે ગમે એટલા પૈસા વાપરો પણ મારા વસ્તુ ચકાચક બનવી જોઈએ, બરાબર. આવું કોઈ હોય નહીં, એવો કોઈ મેટર ના એટલે આવું કોઈ બિલ્ડર કહે નહીં. તો એક વસ્તુ કીધી હોય કે આપણે એક ઇકોનોમિકલ વેમાં સારી વસ્તુ તો આપવી છે. થોડો પ્રોજેક્ટ કોસ્ટિંગ નો અપ એન્ડ ડાઉન થાય તો વાંધો નથી, બટ વી આર બાઉન્ડ ટુ ધ ક્વોલિટી. તો એના એથિક્સ થયા અને ઈ એથિક્સ ને ધ્યાનમાં રાખી અને એનો ટેકનિકલ સ્ટાફ, એનો આર્કિટેક્ટ, એના એન્જિનિયર્સ, એના નીચેના એડમિન સ્ટાફ, બધા સ્ટાફને આ વસ્તુને ફોર એન્ડ મોસ્ટ ધ્યાનમાં રાખી અને આખું સ્ટ્રક્ચર તૈયાર કરશે. બ્રીફિંગ્સમાં રિપોર્ટ તૈયાર કરવામાં આટલી વસ્તુને ધ્યાનમાં રાખીને કરશે. અને બીજી ઘણી બધી વસ્તુ ઇન્વોલ્વ થાય બ્રીફિંગ સ્ટેજની અંદર, એટલે ધીસ ઇઝ અ પાર્ટ ઓફ બ્રીફિંગ સ્ટેજ.
Okay, so this things includes to appoint a project team, to appoint a project team, to appoint a project manager with proper experience who will have a full responsibility to handle the construction process. To carry out a technical and non-technical investigation so that alternate proposal can be due given due consideration. એટલે કે આની અંદર પ્રોજેક્ટ ટીમ, પ્રોજેક્ટ રિસ્પોન્સિબિલિટી બધી લઈ એવા પ્રોજેક્ટ મેનેજર, પછી કન્સ્ટ્રક્શન પ્રોસેસીસ અને મેઇન વસ્તુ ટેકનિકલ નોન ટેકનિકલ થિંગ્સ ને ધ્યાનમાં રાખવાની છે અને એની ઇન્વેસ્ટિગેશન કરવાની છે અને ઇન્વેસ્ટિગેશન એવી રીતે કરવાની કે કદાચ આ રીતે ફિઝિબલ ન થાય તો સેકન્ડરી ઓપ્શન આપણી પાસે શું છે એટલે એક અલ્ટરનેટિવ પણ નક્કી કરીને રાખવાનો હોય. This is a thing. ચલો એક જ સેકન્ડ. ના ના હજી વાર છે ભાઈ, આ લખવાનું. પુષ્પા આ લખવાનું છે. ચલો ભાઈ ઓનલાઈન વાળા અટેન્ડન્સ આપી and then you can leave.